નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપીસીસી. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સેક્રેટરીની લાયકાતોના મુખ્યત્વે 5 મુદ્દાઓ છે રજૂ કર્યા હતા અને એની માહિતી છે આપણે પ્રાપ્ત કરી હતી. આજના દિવસે આપણે બાકીના જે લાયકાતના મુદ્દા છે એના વિશે વાત કરવાની છે. તો એક પછી એક મુદ્દાઓ લેતા જઈએ અને સમજતા જઈએ છીએ, જેમાં 5 મુદ્દાઓ તમારી સમક્ષ છે. પહેલું છે શૈક્ષણિક લાયકાત, બીજું છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું વિવિધ કાયદાઓનું જ્ઞાન અને છઠ્ઠું હવે આવશે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. છઠ્ઠો મુદ્દો કયો છે? આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. હવે સ્વાભાવિક રીતે ધંધાકીય એકમ છે એ સમાજની અંદર ચાલે છે અને સેક્રેટરી છે અલગ અલગ પક્ષકારો સાથે શું કરવું પડે તો કે વાતચીત છે કરવી પડે છે, એની સાથે સંકલન છે દાખવવું પડે છે. તો સ્વાભાવિક રીતે રાજકીય પક્ષકારો સાથે કેવી રીતે વાતચીત કરવી એના અંગેનું જ્ઞાન આ સેક્રેટરીમાં હોવું જોઈએ. એટલા માટે કીધું છે આર્થિક અને રાજકીય પ્રવાહ અંગેનું જ્ઞાન સેક્રેટરીમાં હોવું જોઈએ. કંપની સમાજમાં અસ્તિત્વ ધરાવે છે એટલે સમાજની અંદર એને ધંધાકીય વ્યવહારો કરવાના હોય છે. સમાજનો એક ભાગ છે એટલે સમાજમાં ઉદ્ભવે છે, સમાજમાં એ નાશ પામે છે અને સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલો છે. એક ગ્રાહક હોય, રાજકીય એટલે કે રાજકીય બાબતો હોય, કોઈ પણ બાબત હોય એની સાથે શું કરે છે એટલે કે સમાજ સાથે જ હંમેશા સંકળાયેલો છે. સમાજનો તેથી સેક્રેટરી એ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને પલટાતા પ્રવાહોથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સ્વાભાવિક છે ને, જે કે અત્યારે પ્રવાહ ચાલી રહ્યો છે, બરોબર, વર્તમાનની અંદર કયા પ્રકારની માંગ છે અથવા તો વર્તમાનમાં કયા પ્રકારનો ટ્રેન્ડ છે, જેને આપણે ટ્રેન્ડ તરીકે ઓળખીએ, એટલે કયા પ્રકારનું વલણ છે, જો એની માહિતી આ સેક્રેટરી પાસે હશે તો એની માહિતી છે એ તો કે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરી શકે છે અને એની પાસે રજૂ કરે તો ઘણી બધી કંપનીને શું થાય, લાભ થતો જોવા મળે. ઉદાહરણ તરીકે સમાજ અત્યારે શું માંગે છે, કઈ ચીજ વસ્તુઓ છે એક્સેપ્ટેશન કરે છે, તો એના અંગેની માહિતી જો સેક્રેટરી પાસે હોય તો એ સેક્રેટરી એ માલિકો પાસે કહી શકે અથવા તો સંચાલક મંડળ પાસે કહી શકે છે અને એને કે તો સંચાલક મંડળ છે એ પ્રકારે એનું શું કરે, ઉત્પાદન કરે અને ઉત્પાદન કરે તો એ પ્રકારની ચીજ વસ્તુનું ઉત્પાદન કરીને હાલની તારીખે મહત્તમ નફો કારણ કે પ્રાપ્ત કરી શકે છે. કારણ એનું એક જ કેમ કે સમાજ જે ચીજ વસ્તુ માંગે છે એ ચીજ વસ્તુ એને શું પડે છે તો કે પૂરી પાડવામાં આવે છે એટલે લોકો એનો સ્વીકાર કરે છે, જેથી કરીને ખરીદી થાય એટલે ગ્રાહક ખરીદી કરે છે, કંપની વેચાણ કરે છે એટલે કંપનીનો નફો શું થાય, વધે છે. એટલે આવા પ્રકારના લાભો છે એ પ્રાપ્ત કરી શકાય છે. આ એક વાત નથી, પલટાતા જતા પરિસ્થિતિથી વાકેફ રહીને એટલે અત્યારમાં શું માંગ થઈ રહી છે, લોકોની માંગ કઈ રીતે બદલાઈ રહી છે તેના અંગેની માહિતી એમની પાસે હોવી જોઈએ. આગળ સંચાલક મંડળ સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરે છે. હાલના જે કાંઈ રાજકીય બાબત છે, હાલની જે કાંઈ સામાજિક બાબત છે, આર્થિક બાબત છે, એ બધી જ બાબતોથી વાકેફ હોય તો કે બધી જ પ્રકારના લાભ આ સેક્રેટરી છે કંપનીને આવી શકે છે. એટલે સ્વાભાવિક રીતે આ બધી જ પ્રકારની માહિતી છે એ એમની પાસે હોવી જોઈએ. એટલે આ બધા જે પ્રકારના એક પ્રકારે કહેવાય ને કે જે મુદ્દાઓ છે એ તો કે કંપની ચોક્કસપણે અસર કરતા હોય છે. એ વાકેફ રહેવું વર્તમાન પરિસ્થિતિને આધીને, બરોબર, વિવિધ પ્રકારની માહિતી એમની પાસે હોવી જોઈએ, માર્ગદર્શન આપવું જોઈએ, સંચાલક મંડળને જાણ કરવી જોઈએ. આ બધી બાબતથી વાકેફ હોય તો સ્વાભાવિક રીતે એ કંપનીને ઘણો બધો લાભ પણ આપી શકે છે. એટલે છઠ્ઠો મુદ્દો આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. સાતમો મુદ્દો સાંપ્રત સમસ્યાનું જ્ઞાન.
ઓકે, સાંપ્રત સમસ્યાનું જ્ઞાન એટલે તો કે વર્તમાન સમસ્યાનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ. વર્તમાનમાં કયા પ્રકારની સમસ્યાઓ ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને અથવા તો ભવિષ્યમાં કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવવાની છે એને ધ્યાનમાં રાખીને વર્તમાન સ્થિતિ છે ઊભી કરશે, જેથી કરીને એને મુશ્કેલી કોઈ પ્રકારની ન નડે. તો એવા પ્રકારની સમસ્યાઓનું જ્ઞાન તો કે સેક્રેટરી પાસે હોવું જોઈએ. એટલે સાંપ્રત સમસ્યાનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ. સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું જોઈએ. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. જો એનીથી માહિતગાર ન હોય અથવા તો એવી માહિતી એમની પાસે ન હોય તો સ્વાભાવિક રીતે તો કે ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવવાની છે અને એ મુશ્કેલી છે એમને નડશે ત્યારે શું કરવું એમને ખ્યાલ આવતો નથી. એટલે સાંપ્રત સમસ્યાઓ છે એમની માહિતી એમની પાસે હોવી જોઈએ. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. સાંપ્રત સમસ્યાથી ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને માર્ગદર્શન આપીને ભવિષ્યમાં ઊભી થનારી સમસ્યાઓ સામે અગમચેતી રાખી શકે. તો જે કાંઈ પરિસ્થિતિ એ સમયે ઊભી થઈ હતી કે ભાઈ ખનિજ તેલનો પુરવઠો છે અન્ય જગ્યા ઉપર આપવો નહીં, તો ત્યારે એવા સંજોગોમાં સંચાલક મંડળ છે એ શું કરશે તો કે એ પ્રકારનો નિર્ણય લેશે કે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઉદ્ભવતી નથી. એટલે સાંપ્રત સમસ્યાની માહિતી આ સેક્રેટરી પાસે હોવી જોઈએ. તો 7મો મુદ્દો છે સાંપ્રત સમસ્યાનું જ્ઞાન. 8મો મુદ્દો છે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. અન્ય ભાષાનું જ્ઞાન. સાહેબ તમે દૂધથી નસ પકડી લીધી, શું કામ તો કે સાહેબ આમાં જ વાંધા છે. હેમાં વાંધા છે તો કે અંગ્રેજીમાં જ વાંધા છે. મહેનત કરી થાકી જાય પણ તોય હારા સમજતા જ નથી શિક્ષકો તો કે શિક્ષકો નહીં આપણને નથી આવડતું. તો સેક્રેટરીને છે એ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ, એને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ. મારું નામ શૈલેષ છે, હું એમ કહું તો માય નેમ ઇઝ શૈલેષ, માય નામ ઇઝ શૈલેષ, એવું બાબા ઇંગ્લિશ બોલવાનું નહીં. તો એ શું છે એની ઉપર પ્રભુત્વ નથી. શું કામ આવું પ્રભુત્વ હોવું જોઈએ? તો સ્વાભાવિક છે કે કંપની છે એ કોઈ એક રાજ્ય પૂરતી મર્યાદિત ન હોય. એનું કામ છે ભવિષ્યમાં આવનારા સંજોગોની અંદર દરેક રાજ્યની અંદર અને સાથે વિશ્વની અંદર પ્રસિદ્ધ થાય એવા પ્રયત્નો કરતી હોય છે. એટલે અંગ્રેજી ભાષા જો સેક્રેટરીની સારી હોય તો અન્ય રાજ્યની અંદર તો કે અંગ્રેજી ભાષામાં વાત કરી શકે, એની સાથે તો કે કોમ્પ્રોમાઇઝ કરી શકે છે, એની સાથે કોમ્યુનિકેશન કરી શકે છે, જેથી કરીને ધંધાકીય એકમનો વિકાસ થતો જોવા મળે છે. અને ધંધાકીય એકમનો વિકાસ થાય તો લાભ કોને થવાનો છે તો કે એના કર્મચારીઓને અને સાથે કંપનીને લાભ થવાનો છે. એટલે અંગ્રેજી ભાષા ઉપર શું હોવું જોઈએ? પ્રભુત્વ હોવું જોઈએ. એટલે અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ. સાથે કીધું છે અન્ય ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતમાં આવે તો ગુજરાતી ભાષાનું થોડું ઘણું જ્ઞાન એને હોવું જોઈએ. અસમમાં જાય અથવા તો કેરળની અંદર જાય તો એ પ્રકારની ભાષાનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. વિદેશમાં જાય છે તો વિદેશમાં જે ભાષાઓ ચાલે છે એનું જ્ઞાન છે વ્યક્તિ પાસે હોવું જોઈએ. તો વ્યક્તિને છે અન્ય ભાષા અને સાથે ઇંગ્લિશ ભાષા એમને સારી એવી આવડતી હોવી જોઈએ. એ પણ લાયક ધરાવે છે. કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. શેમાં ચાલે છે? અંગ્રેજી ભાષામાં ચાલે છે. કંપનીના હિસાબો તો કે અંગ્રેજીમાં લખાય છે. એનું ઉત્પાદન કરવું હોય તો સૂચનાઓ બધી ઇંગ્લિશમાં આપવામાં આવે છે. તો કંપનીના દરેક પ્રકારના કાર્યો શેમાં થાય છે તો કે ઇંગ્લિશમાં થાય છે, અંગ્રેજીમાં થાય છે. સેક્રેટરીએ જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્ર વ્યવહાર કરવાના હોય છે. ઘણા બધા લોકો સાથે શું કરવાનું હોય તો કે પત્ર વ્યવહાર કરવો પડે. રાજકીય પક્ષે પત્ર વ્યવહાર કરવાનો હોય તો એના માટે ઇંગ્લિશ ભાષાની અંદર પત્ર વ્યવહાર કરવો પડે છે. સમાજ સાથે, વેપારીઓ સાથે શું કરવાનો હોય? પત્ર વ્યવહાર કરવાનો હોય તો એની સાથે તો કે ઇંગ્લિશમાં વાત કરવી પડે છે. એટલે દરેક પ્રકારના પત્ર વ્યવહાર, પત્રાચાર જેને આપણે કહીએ છીએ, શેમાં થવો જોઈએ તો કે ઇંગ્લિશમાં કરવામાં આવે છે. તેથી અંગ્રેજી ભાષામાં તેને મહારત હાંસલ કરવી જોઈએ. મહારત
એટલે આ માથી મારી નાખ્યું તો કે એને ઇંગ્લિશ ભાષા આવડતી હોવી જોઈએ, ભાષાકીય ભૂલ એમની પાસે હોવી જોઈએ નહીં. કંપનીનો વિસ્તાર થતા વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય. વિદેશમાં જઈને ઘણી વખત વેપાર કરવાનું કે હવે અહીંથી ધારો કે અમેરિકા મોકલ્યા હોય તો ત્યાંની ભાષા એને આવડવી જોઈએ. આમ તો ત્યાં ઇંગ્લિશ જ બોલાય છે બરોબર, પણ ફ્રેન્ચ ની અંદર ગયા હોય તો ફ્રેન્ચ ભાષા એને આવડતી હોવી જોઈએ. રશિયામાં ગયા તો કેની ભાષા છે આવડવી જોઈએ. તો અલગ અલગ દેશો સાથેની વાતચીત કરવાની અન્ય ભાષાઓ છે એનું જ્ઞાન આ સેક્રેટરી પાસે હોવું જોઈએ, જેથી કરીને માહિતગાર થઈ શકે અથવા તો એમની સાથે છે પત્ર વ્યવહાર થઈ શકે, વાતચીત છે એ કોમ્યુનિકેશન છે એ કરી શકે. એવા સમયે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની સેક્રેટરી કરારો કરવામાં મદદરૂપ થાય છે. જો કોઈ પ્રકારનો કરાર કરવો હોય તો એ કરાર હંમેશા એની ભાષામાં થતો હોવાથી અન્ય ભાષાનું જ્ઞાન હશે તો એ કરાર કરી શકવાનો છે, નતર કરાર કરી શકે નહીં. એટલે 8મો મુદ્દો છે તો કે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ અને અન્ય ભાષાનું જ્ઞાન છે વ્યક્તિની અંદર હોવું જોઈએ. 9મો મુદ્દો જનસંપર્કનું જ્ઞાન. જનસંપર્ક નું જ્ઞાન. જનસંપર્ક એટલે તો કે લોકો સાથેનો સંપર્ક કેવી રીતે કરવો એના અંગેનું જ્ઞાન હોવું જોઈએ. સ્વાભાવિક છે ને, સમાજની અંદર ધંધો ઉદ્ભવે છે, સમાજની અંદર નાશ પામે છે, તો સમાજમાં રહેતા લોકો સાથે કેવી રીતે સંપર્ક કરવો, એટલે લોકોનો સંપર્ક કેવી રીતે કરવો અને રાખવો એના અંગેનું જ્ઞાન આ સેક્રેટરી પાસે હોવું જોઈએ. એટલે સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે. અલગ અલગ પક્ષકારો સાથે કામ કરવાનું હોય અને એની સાથે કઈ રીતે સંપર્ક રાખવો એના અંગેનું જ્ઞાન આ સેક્રેટરી પાસે હોવું જોઈએ, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. એ અંગેનું જ્ઞાન હશે તો જ વિશ્વાસ છે લોકોમાં ઊભો કરી શકાય, નતર લોકોની સાથે વાતચીત કેવી રીતે કરવી એમને ખબર ન હોય તો વિશ્વાસ છે પેદા કરી શકાય નહીં. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જેથી જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. જો લાંબા ગાળે આપણે વિશ્વાસ પેદા કરવો હોય, લાંબા ગાળા સુધી કંપનીનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, એના માટે જનસંપર્ક જરૂરી છે. જનસંપર્ક હશે, લોકો સાથેનો સંપર્ક હશે તો કે લાંબા ગાળા સુધી કંપની છે ટકી રહેવાની છે, એની પ્રતિષ્ઠા છે વધારો થતો જોવા મળે છે. તો સેક્રેટરીમાં આ પણ એક પ્રકારની લાયકાત હોવી જોઈએ કે લોકોનો સંપર્ક કઈ રીતે કરવો એના જ્ઞાન હોવું જોઈએ. એના પછી 10મો મુદ્દો કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. સૌથી પહેલા તો એને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. જો કમ્પ્યુટરનું જ્ઞાન હશે તો દરેક કાર્ય સરળતાથી કરી શકે છે. ઉદાહરણ તરીકે લોકોને માહિતી સંચાર આપવો છે તો લોકો સાથે વાતચીત કરવી છે, એમને એક મુદ્દો છે સરળતાથી સમજાવવો છે, તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એ મુદ્દો સરળતાથી સમજાવી શકે છે. આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન એક પ્રકારનો કમ્પ્યુટરનો સોફ્ટવેર છે, આપણે બધા જાણીએ છીએ. તો એ તૈયાર કરવું હોય તો કે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. જો કમ્પ્યુટરનું જ્ઞાન હશે તો દરેક બાબત છે સરળતાથી લોકોને સમજાવી શકે છે. એટલા માટે સેક્રેટરીની અંદર કમ્પ્યુટર અંગેની માહિતી હોવી જોઈએ. સાથે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો, ધંધાકીય એકમની અંદર મોટા યંત્રો કાર્ય કરે છે. દરેક પ્રકારના યંત્રો કેવી રીતે સંચાલન થાય છે, કેવી રીતે કાર્ય કરે છે એના અંગેનું જ્ઞાન આ સેક્રેટરીને હોવું જોઈએ. એટલે અન્ય સાધનો કેવી રીતે કામ કરે છે એના અંગેનું જ્ઞાન પણ આ સેક્રેટરીમાં હોવું જોઈએ. વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે, કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો,
સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકારો વિશેની વિશાળ માહિતી સંગ્રહ કરી શકાય છે. આ બધું શું છે તો કે શેર હોલ્ડર આપણા કેટલા લોકો છે આપણી કંપનીના, ડિબેન્ચર હોલ્ડર કેટલા લોકો છે અથવા તો કેટલા લોકોએ આપણા ડિબેન્ચર ખરીદેલા છે, એની માહિતી આપણે જોતી હોય તો કમ્પ્યુટર દ્વારા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણા શેર એટલે કે કંપનીના શેર એ શેર બજારની અંદર વેચાવા માટે મૂક્યા છે. શેર બજાર આપણે લોકો જાણીએ છીએ. હવે ભારત દેશની અંદર એક કંપનીના ઘણા બધા લોકો શેર ખરીદે છે. તો કેટલા લોકોએ ખરીદ્યા, એમની પાસે કેટલા શેર છે, તો એની માહિતી જોતી હોય તો કે કંપનીનો એક સોફ્ટવેર હોય છે, એ સોફ્ટવેરની અંદર આ પ્રકારની માહિતી છે પ્રાપ્ત થઈ શકે છે. એટલે એ માહિતી એમને જોતી હોય તો કમ્પ્યુટરનું જ્ઞાન છે હોવું જોઈએ, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. નતર શું થાય કે ધારો કે માહિતી જોતી હોય તો એક કમ્પ્યુટરના જે નિષ્ણાત હોય એને બેહારવો પડે. એને આપણે કહીએ ત્યારે શું કરે, આપણને માહિતી આપે છે. તો આપણે જ્યારે માહિતી જોતી હોય ત્યારે વ્યક્તિ પાસે માહિતી લઈ શકાતી નથી. સેક્રેટરી છે 24 કલાક કંપનીમાં કામ કરતો હોય છે. એને જ્યારે જરૂર પડે કંપનીને ત્યારે સેક્રેટરી છે કામ કરવા માટે તત્પર હોય છે. એમ કે અડધી રાતે આ માહિતી મંગાવી છે અને આ માહિતી લોકોને આપવાની છે, તો કમ્પ્યુટરનું જ્ઞાન હશે તો એ માહિતી આપી શકે છે. નહીતર આપી શકવાનો શેર કેટલા છે, શેર હોલ્ડરો કેટલા છે, એમણે કેટલા શેર ખરીદેલા છે, એ બધી માહિતી આપી શકવાનો નથી. કારણ કે આ બધી જ માહિતી ક્યાં હોવાની તો કે કમ્પ્યુટરની અંદર હોવાની છે. એટલે માનવ શ્રમ છે એ બચી શકે છે. કેવી રીતે તો કે કમ્પ્યુટરનું જ્ઞાન હોય તો. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન જરૂરી છે. આ ઉપરાંત ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જ્ઞાન હોવું જરૂરી છે. ફક્ત કમ્પ્યુટર નહીં, લેપટોપ કઈ રીતે કામ કરે છે એનું જ્ઞાન હોવું જોઈએ. કંપનીની અંદર વાઈફાઈ હોય તો એ વાઈફાઈ કઈ રીતે છે ચાલુ બંધ થાય છે, એમાં શું ટેકનિકલી ખામીઓ આવે છે, એના અંગેનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ. એટલે અન્ય સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો છે એનું જ્ઞાન એ વ્યક્તિ પાસે હોવું જોઈએ, જેથી કર્મચારીની ગેરશિસ્ત પણ અંકુશ રાખી શકાય છે. કર્મચારી કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત એકમમાં ઊભી કરે તો એ પણ એના ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ. હાલની તારીખે ઉદાહરણ આપીએ તો કંપનીની અંદર દરેક જગ્યા ઉપર શું લાગેલા હોય તો કે કેમેરા લાગેલા હોય છે. હવે એ કેમેરા કેવી રીતે સંચાલન થાય છે, એ કેમેરા કેવી રીતે સંચાલિત કરી શકાય છે, કયો કેમેરો ક્યાંનો છે, એ બધા સાધનો અંગેનું હોવું જોઈએ તો કે જ્ઞાન હોવું જોઈએ. એ કેવી રીતે એને વાપરી શકાય છે એ સાધનને, તો એના અંગેનું જ્ઞાન હોવું જોઈએ. જો એના અંગેનું જ્ઞાન હશે તો સ્વાભાવિક રીતે એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપર દેખરેખ રાખી શકાય છે, એના ઉપર અંકુશ છે રાખી શકાય છે. તો કંપની સેક્રેટરીની અંદર કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો અંગેનું જ્ઞાન છે હોવું જોઈએ. તો આજના દિવસની કમ્પ્યુટર સેક્રેટરીની લાયકાતોના 6 થી લઈને 10 મુદ્દાઓ છે પૂર્ણ થાય છે. આ સાથે કંપની સેક્રેટરીની લાયકાતો પણ શું થાય છે તો કે પૂરી થાય છે. મુખ્ય કેટલી લાયકાતો છે તો કે 10 લાયકાતો છે. આ 10 લાયકાતો આપણને યાદ હોવી જોઈએ. પરીક્ષાની અંદર 2 માર્કમાં લખી પૂછી શકે કે કંપની સેક્રેટરીમાં સભા સંચાલન અંગેનું જ્ઞાન શા માટે હોવું જરૂરી છે, તો એ મુદ્દો આપણે લખી શકતા હોવા જોઈએ. એટલે આ 10 મુદ્દાઓ અંગેની માહિતી આપણને પ્રાપ્ત હોવી જોઈએ અને આ 10 મુદ્દા યાદ પણ હોવા જોઈએ. એટલા માટે એક વખત આપણે ફરીવાર 10 મુદ્દા બોલીએ છીએ, એક પછી એક મુદ્દાઓ બોલતા જઈએ, બરોબર? આપણે પણ બોલીએ, હું તમારી સાથે બોલું છું. કંપની સેક્રેટરીની લાયકાતોનો પહેલો મુદ્દો કયો તો કે શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથું સભા સંચાલનનું જ્ઞાન, પાંચમું વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠું આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, સાતમું સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આઠમું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અને અન્ય ભાષા અંગેનું જ્ઞાન, નવમું જનસંપર્કનું જ્ઞાન અને 10મું અને છેલ્લો મુદ્દો કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન એ વ્યક્તિમાં હોવું જોઈએ. આટલી લાયકાતો જે કંપની સેક્રેટરીની અંદર હોવી જોઈએ. એટલે હવે તમે વિચાર કરજો, આપણે કંપની સેક્રેટરી બનવું જોઈએ કે ન બનવું જોઈએ તો કે બનવું જોઈએ. એના માટે દરેક વ્યક્તિ છે પ્રયત્ન કરશે. તો આજના દિવસે આપણે આ કંપની સેક્રેટરી છે
એની લાયકાતો છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નવા ટોપિક સાથે મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.